એક મુસલમાનને ઇન્તેકાલ થયો. હવે જગ્યા, નામ, સ્થળ સાથે બતાવવું ઠીક નથી લાગતું. બાકી હું તમને નામ, જગ્યા બધું પૂરું બતાવી શકું છું. અબજોપતિ મુસલમાન, કરોડો નહીં, અબજોપતિ મુસલમાન. તેની ઉંમર 70 થી વધારેની હશે. તેના 4 છોકરા, એક છોકરો ડોક્ટર, એક પ્રોફેસર, એક એન્જિનિયર, એક ચોથી ડિગ્રી મને બરાબર યાદ નથી. 4 અલગ અલગ શહેરના અંદર. આ અમેરિકાનો કિસ્સો સંભળાવું છું, કેલિફોર્નિયામાં. ત્યાં મારા એક દોસ્ત છે, તેઓએ મને પોતે આ પોતાનો કિસ્સો સંભળાવ્યો. અલગ અલગ સિટીમાં છોકરાઓ વેલ સેટ રહે, સારી ડિગ્રી, સારી નોકરી, પોતાનો બંગલો. પપ્પાનો ઇન્તેકાલ થઈ ગયો, ઓવર ધેન 70 યર એજ. લગભગ 80 ના પાસેની ઉંમર હતી. અબ્બા ગુજરી ગયા. એ તો આપણે ત્યાં છે કે અત્યારે ઇન્તેકાલ થયો ને 6-7 કલાકમાં આપણે દફનની વિધિ કરી દઈએ. વિદેશમાં એવું નથી. કોઈક વાર 3 દિવસ, કોઈ વાર 4 દિવસ ડોક્યુમેન્ટ બનાવવામાં, અથવા તો સગા સંબંધીઓની છુટ્ટીઓની વાર જોઈએ કે વીકેન્ડ આવે, શનિ રવિવારે જનાઝો થાય. નોકરીઓ એવી હોય, ફ્રીજમાં મૂકી દે જનાઝાને, આખી લાશને. ત્યાં મસ્જિદોના અંદર ઘણા દેશોમાં કોલ્ડ સ્ટોરેજ છે, તેમાં આખો જનાઝો મૂકી દે. તો અબ્બાને ઇન્તેકાલ થઈ ગયો. 3 દિવસ પછી જનાઝો હતો. બધા છોકરા દૂર દૂરની સિટીથી ફ્લાઇટથી આવી ગયા. લગભગ જનાઝામાં 16 કે 17 માણસો ગણીને નમાઝ પઢવાવાળા હતા. 16 કે 17. નદીમાં મારા ફ્રેન્ડ મૌલાના યુસુફ સાહેબ નામ છે, ત્યાં કેલિફોર્નિયામાં લગભગ 30-40 વર્ષથી રહે છે. તો તેઓને જનાઝાની નમાઝ માટે કોલ કર્યો. તેઓ ગયા તો 4 છોકરાઓ રડતા હતા, ખૂબ જ રડતા હતા. તો મૌલાનાએ સાંત્વના આપી કે ભાઈ અબ્બા એજ થઈ ગઈ, ચાલ્યા ગયા, અલ્લાહ મગફિરત કરે, જન્નત આપે. પણ તે છોકરાઓ સતત રડતા હતા. જનાઝાનો ટાઈમ થઈ ગયો. તો મૌલાના કહે કે ભાઈ બેટો જરા સમજ જાઓ. તો કા મૌલાના, અબ્બા તો ચાલ્યા ગયા, ઉંમર હતી, અલ્લાહે બોલાવી લીધા, અલ્લાહ મગફિરત કરે. અમને રડવાનું જે આટલું વધારે આવે છે તે અબ્બાના ઇન્તેકાલ પર આટલું બધું રડવાનું નથી આવતું. આવે છે, પણ આટલું બધું જે હવે 4 ભાઈને રડવાનું આવે છે તેનું કારણ કહું, રીઝન બતાવો. એક છોકરો કહી રહ્યો હતો 4 ભાઈઓ તરફથી કે આ મારા પિતાજી, આ મારા અબ્બા, અલ્લાહ જેઓને માફ કરે. અમે 4 ભાઈઓના માટે, એજ્યુકેશન માટે, હાયર એજ્યુકેશન માટે, અમોને કોલેજ અને યુનિવર્સિટી કરાવવા માટે આ બાપે લાખો ડોલરનો ખર્ચ કર્યો, પરંતુ અમોને કોઈ દિવસ કોઈ મદ્રસામાં દીન શીખવા મોકલ્યા નથી. દીન શીખવાડવા માટે મોકલ્યા નથી. આગળની વાત સાંભળો. મૌલાના રડવાનું એટલા માટે આવે છે કે અત્યારે તમે લોકો જનાઝાની નમાઝ પઢશો, અમે 4 ભાઈઓને નમાઝ પઢતા જ નથી આવડતી. કેવી રીતે જનાઝાની નમાઝ પઢવી? 17 માંથી 13 માણસોએ નમાઝ પઢી ને 4 છોકરાઓ એમાં હાથ જોડીને ઉભા રહી ગયા. મદ્રસામાં મોકલ્યા જ નહીં, નમાઝ, જનાઝો કંઈ જ નહીં શીખવાડ્યું, હાયર એજ્યુકેશન આપી દીધું. આવા દિવસો કદી આપણી ફેમિલીમાં ન આવે એની ફિકર કરવી આપણી જવાબદારી છે કે આપણે આપણી જનરેશનને, આવતી પેઢીઓને કુરાન, દીન, ઈમાન, ઇસ્લામ, નબી, સુન્નત એ શીખવાડીએ. આપણે ખબરમાં હશું ને આપણા માટે સબકે જારિયા બનશે, દુઆ કરશે આપણા માટે.
અને એ જ રીતે આજુબાજુના ગરીબ મુસલમાનોની ફિકર કરો, એ પણ આપણા માટે બહુ મોટો સવાબનો જરિયો બનશે.